નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજનો ખાસ વિડીયો કેના માટે છે કે નેટવર્ક ફોરેન્સિક્સ કરીને તમારો સબ્જેક્ટ છે અને સબ્જેક્ટ કોડ છે 705। આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે આપણે વાત કરીશું, ડિસ્કશન કે પેપર કઈ રીતે લખવું જોઈએ, કયા પ્રશ્ન કરી જઈએ જો આરામથી પાસ થઈ જઈએ, છેલ્લા સેમમાં છે તો બેકલોગ કેટી ન આવે, તો બધી રીતે બધું પ્લાનિંગ આ વિડીયોમાં તમને જણાવવા મળશે। તો લાસ્ટ લગી વિડીયો જોવાનો છે। પ્લસ તમારે જો બધા સબ્જેક્ટના મેળવવો હોય બરાબર તો વોટ્સઅપમાં ગ્રુપ ચાલુ રહ્યું છે CSC અને કોમ્પ્યુટર બેની લિંક નીચે આપી દઉં છું, પ્લસ પ્લેલિસ્ટમાં પણ હશે, તો તમે આરામથી ગોતી શકશો એક જ જગ્યાએ। નકર શું થાય કે ઘણા બધા સબ્જેક્ટને બનાવતા હોય તો બધું મિક્સમાં થઈ જાય। તો આ સબ્જેક્ટમાં આપણે આઈએમપી છે એ માત્ર 99 રૂપિયાની અંદર મિત્રો ટોપ હોય, આરામથી પૂછી શકતા હોય સ્ટડી મટીરિયલ તૈયાર કર્યું છે। 9328 40 14 55 9328401485 વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી અને મેળવવાના રહેશે। ઓકે, ત્યારબાદ તમે પેમેન્ટ થઈ જશે, ત્યારબાદ તમે આરામથી સબ્જેક્ટનું સ્ટડી મટીરિયલ ઓપન કરી અને કાંઈ પણ વિડીયોની ઝંઝટ વગર આરામથી જોઈ શકશો। સાવ નોમિનલ મિત્રો ચાર્જ છે। એની અંદર ટોપ 30 આઈએમપી ગુજરાતી ઇંગ્લિશ ભાષામાં મળી રહેશે। પછી વાત કરીએ જીટીયુના 3 વર્ષના પેપર હશે અને પ્લસ સિલેબસ હશે। આટલી વસ્તુ તમે આરામથી કરશો અને પ્રેક્ટિસ કરી નાખશો આરામથી, એટલે તમે આ સબ્જેક્ટમાં આરામથી પાસ થઈ જશો બેકલોગ કેટી વગર। બીજા 2 પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, પછી તમે વાંચી ગયા બધું આવડતું પાકું કરી નાખ્યું એટલું છે બધું, પણ આકૃતિ જે પેપરમાં નહીં હોય, જીટીના પેપરમાં આકૃતિ નહીં હોય, પ્લસ પેપર ટાઈપ પ્રમાણે પેપર નહીં લીક હોય તો માર્ક્સ કપાશે, કદાચ બેકલોગ પણ આવે તો એ વસ્તુને ખાસ ધ્યાન રાખજો। આ પોઈન્ટ ખાસ એના માટેના જ છે કે બધા મિત્રો બધું વાંચી જાય પણ નથી કોઈ આકૃતિ દોરતું કે બધી નાની મોટી પ્રોબ્લેમ કરી નાખતા હોય, એના કારણે ફેલ થઈ છે। તો આ સબ્જેક્ટમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર। કોઈને કાંઈ પણ ડાઉટ કહી દીધો હોય તો નંબર છે મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું। ઓકે, તો આશા રાખું છું કે જીટીયુમાં બધા મિત્રો પાસ થઈ જાઓ। મિશન ગુજરાત સેમ 6 પરીક્ષા બધાને પાસ થવાની છે। ઓકે, તો વિડીયો તમારા દોસ્તોને ફ્રેન્ડને શેર કરો। નેક્સ્ટ મુલાકાત લેશે હવે તમારા સેમેસ્ટર 6ના બીજા જીટીયુ એક્ઝામના આઈએમપી વિડીયો સાથે।